હેલો વ્યુઅર્સ, સ્નેહી દોસ્તો, હું બંસરી પરમાર. આપ સૌને મારા ઓમ નમઃ શિવાય. મારી ચેનલ બંસરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્નેહી દોસ્તો, દિવાળી આપણા સમગ્ર ભારતભરમાં અને હવે દુનિયામાં પણ ઘણા સ્થળે ખૂબ જ ધામધૂમથી ઉત્સાહથી ઉજવાતો તહેવાર, જેની તૈયારીઓમાં પ્રથમ તો આખા ઘરના માળિયાથી લઈને છેલ્લે આખા ઘરના આંગણા સુધીની સાફ સફાઈ સજાવટનો થકવી નાખતો, તેમ છતાં ખૂબ જ ઉત્સાહ, આનંદ અને ઉમંગ આપતો આવો આપનો તહેવાર દિવાળી. સ્નેહી દોસ્તો, દિવાળીમાં તો સૌ કોઈ પોતાના ઘરની મનપસંદ દિવાલોને મનપસંદ રંગોથી રંગીને અવનવા તોરણ અને ફૂલમાળાથી સજાવતા જ હોય છે. પણ આજે હું તમારી સમક્ષ ડોર ડેકોર હેંગિંગ પીસનો વિડીયો રજૂ કરું છું, જેનો મને ખરેખર આનંદ છે. જે આમ તો સમગ્ર યુટ્યુબ ચેનલ પર પ્રથમ વખત છે. તે જ્યારે મેં સર્ચ કરેલું ત્યારે જ જાણેલું. વ્યુઅર્સ, સ્નેહી દોસ્તો, દિવાળીના દિવસો અગાઉ એટલે કે તારીખ 24 ઓક્ટોબરથી લઈને 28 ઓક્ટોબર દરમિયાન મેં આ ડોર ડેકોર હેંગિંગ પીસનો વિડીયો રેકોર્ડ કર્યો હતો અને એમાં જસ્ટ બંસરીની ધૂન સાઉન્ડ એડિટ કરીને યુટ્યુબ ચેનલ પર સબમિટ કર્યો હતો. પણ એના પછી હું જ્યારે આ વિડીયોને જોતી ત્યારે તેમાં મને કંઈક ખૂટતું હોય તેવું લાગતું અને રિયલી જે મજા આવી જોઈએ વિડીયોની એ મને નહોતી મળતી. એના પછી મેં અપડેટ આપવાનું વિચાર્યું અને આ અત્યારે જે રજૂ કરું છું વિડીયો, આ એ જ વિડીયો છે જેની સંપૂર્ણ મેથડમાં મેં મારો સાઉન્ડ એડિટ કર્યો છે અને આ જ વિડીયો તમારી સમક્ષ અપડેટ રૂપે મૂકતા મને ખરેખર આનંદની લાગણી થાય છે. જો તમને ગમે તો લાઈક, કમેન્ટ કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા, આ વિડીયોને લગતી સંપૂર્ણ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આવો મારી ત્યાં. સ્નેહી દોસ્તો, સૌ પ્રથમ તો મેં ચાર્ટ પેપર પર મારા મનમાં રહેલ મારી જ ઇમેજને જ્વેલરી સાથે કલ્પીને ડ્રો કરી છે. પછી હસબન્ડના નામના પ્રતીકને જ દોરીને તથા અન્ય બીજા બે પ્રતીકને દીવાનું રૂપ આપ્યું છે. અહીં મેં ગ્લિટરી કલર પેપર્સનો જ યુઝ કર્યો છે. દરેક પાર્ટ દોર્યા પછી સ્કેલથી માપીને તથા અમુક પાર્ટ ટ્રાન્સપરન્ટ પેજ પરથી છાપીને મેં ગ્લિટરી પેપર પર ડ્રો કર્યા અને ડાબા જમણા પાર્ટનું ખાસ ધ્યાન રાખીને ગ્લિટર પેપરના કટિંગ રેડી કર્યા. આ પહેલાં મેં મનમાં ચિત્રની ઇમેજ સાથે જ એક રંગીન ઇમેજ પણ બનાવી દીધેલી કે મારે કેવા રંગના ગ્લિટરી પેપર્સ યુઝ કરવા. અહીં મેં બોડી પાર્ટ તથા પહેરેલા કપડાનો લુક અને સાથે કરેલ મેકઅપ તથા જ્વેલરીના રંગને ઉજાગર કરે એવા જ ગ્લિટરી પેપર્સ વાપર્યા છે. ધીરે ધીરે દરેક પાર્ટને ગ્લુની મદદથી ચોંટાડ્યા છે. આંખોના ભાગમાં પણ જે બ્લેક દેખાય છે એ બધું કટિંગ જ લગાવેલ છે. દિવાળી સ્પેશિયલ હોવાથી તથા હસબન્ડના નામના પ્રતીકને જ ડ્રો કરીને સેમ પ્રોસેસ ફોલો કરીને મેં કમળની દરેક પાંદડીને ડ્રો કરી અને ખાસ ડાબી જમણી પાંદડીનું ધ્યાન રાખીને ગ્લિટરી પેપર્સના કટિંગ રેડી કરીને ચોંટાડ્યા છે. અહીં બોર્ડર લુક માટે એક સરખી માપની પટ્ટી કટિંગ કરીને ચોંટાડી છે. સેમ આવી જ રીતે અન્ય બે નાના પીસ પણ રેડી કર્યા છે. દીવાની કિનારીના લુક માટે કટિંગ બોર્ડર ચોંટાડ્યા પછી શુભ તથા લાભ માટે મેં નાનકડા પંચિંગ વેસ્ટનો જ યુઝ કર્યો છે તથા લાલ રંગના સાથિયા માટે નાનકડી પટ્ટીઓ કાપી ચોંટાડી છે. બોડી પાર્ટના કટિંગ બરાબર ચોંટી ગયા પછી જ મેં અગાઉથી ગણતરી કરીને રેડી રાખેલા જ્વેલરીના કટિંગ ચોંટાડ્યા છે.
જેમાં ટોટલી જ્વેલરીનો ઘાટ અરસપરસ મેચિંગ રાખ્યો છે. થોડો થોડો ગ્લુ લઈને ચોંટાડતા જતાં સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાની મજા પણ આનંદ આપે છે. બંને હાથની કલાઈની બંગડી પણ એક સરખી સાઈઝની જ કટિંગ કરીને ચોંટાડી છે. તો ફાઇનલી બધું તૈયાર છે, પણ વધારાના ચાર્ટ પેપરને કટિંગ કરીને ડોર ડેકોરના મેઇન પીસ એવી યુવતીના ઉપર ઉઠેલા બંને હાથમાં હું નાનકડા દીવાના પીસ તથા યુવતીના આસન માટે નીચે તરફ કમરના પીસ રાખીને બધાને કાર્ડબોર્ડ પર ચોંટાડીશ. અહીં કાર્ડબોર્ડને પણ મેં ચાર્ટ પેપર ચિપકાવીને રેડી કરેલ છે. અહીં મેઇન પીસના માથાની ઉપરના ચૂંદડીના પાર્ટ માટે મેં ગોલ્ડન સિલ્કી રિબનનો જ યુઝ કર્યો છે, જેને ગ્લુની મદદથી જ ચોંટાડી છે. કર્વ શેપ આપવા જરૂરી જણાયું ત્યાં ચપટી પણ લીધી છે. દરવાજા પર લટકાવવા માટે કાર્ડબોર્ડમાં મેં અહીં સિમ્પલ સોય દોરાનો જ ઉપયોગ કરીને ફાઇનલી ડોર ડેકોર પીસ રેડી કર્યો છે. આ પીસને લેમિનેશન અને ફ્રેમ પણ કરી શકાય. દિવાળીની રાત્રે ઘરના દરવાજા ઉપર લાગી રહ્યો છે ને સરસ પીસ. તો સ્નેહી દોસ્તો, કેવો લાગ્યો આ ડોર ડેકોર પીસ? ગમે તો લાઈક કરજો, શેર કરજો. તમારી કમેન્ટની રાહ જોઈશ. અને આ ડોર ડેકોર પીસને લગતી સંપૂર્ણ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને આવું જ નવું નવું જાણવા, જોવા, શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો. તો ફરીથી આવીશ. હને જય હિન્દ. આવજો.